કૃષ્ણ, સ્વાગત છે તમારું કુક વિથ દેરાણી જેઠાણી ચેનલમાં। આજે આપણે બનાવશું બજાર જેવા સોફ્ટ અને જાળીદાર ખમણ। ખમણ બનાવવા માટે સવા કપ ચણાનો લોટ લઈ લીધો છે। વજનમાં જોઈએ તો 150 ગ્રામ છે। લોટને આપણે બરાબર ચાળવાનો છે। લોટ ચડાઈ ગયો છે। હવે તેને સાઈડમાં રાખી દઈએ અને મિક્સર જાર લઈ લઈએ। મિક્સર જારમાં આપણે 2 મોટી ચમચી ખાંડ ઉમેરશું। 1 ચમચી લીંબુના ફૂલ ઉમેરશું। લીંબુના ફૂલ ન ઉમેરવા હોય તો 1 લીંબુનો રસ ઉમેરવાનો। સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ, 1 મોટી ચમચી તેલ ઉમેરશું। તેલ ઉમેરવાથી ખમણ એકદમ સોફ્ટ અને ગળે ચોટે નહીં તેવા બનશે। અડધો કપ પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેશું। ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે તે લોટમાં ઉમેરી દેશું। વિસ્પરની મદદથી આપણે એક જ ડાયરેક્શનમાં હલાવતા જાશું અને બધું સરસ મિક્સ કરતા જાશું। અડધો કપ પાણી આપણે પહેલા લીધું હતું, હવે અડધો કપ પાણી જરૂર પડશે તે પાછું ઉમેરશું। સવા કપ લોટ આપણે લીધો તો તેની સામે 1 કપ પાણીની જરૂર પડશે। આમાં પરફેક્ટ જ છે। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેમાં થોડી હળદર ઉમેરશું। એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ અને 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। ત્યાં સુધીમાં આપણે ગરમ પાણી કરવા મૂકી દઈશું અને મોલ્ડમાં તેલ લગાવી લેશું। પાણી પણ ગરમ થઈ ગયું છે। ખીરું પણ તૈયાર છે। તેમાં 1 ચમચી ઈનો ઉમેરશું। 1 ચમચી પાણી ઉમેરશું જેથી ઈનો એકદમ ફૂલી જાય। એક જ ડાયરેક્શનમાં 1 મિનિટ માટે ફેટી લેશું। જેમ ફેટતા જશું તેમ એકદમ ખીરું ફૂલી જશે। એકદમ ખીરું ફૂલી ગયું છે અને કલર પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। હવે તેને ગ્રીસ કરેલા મોલ્ટમાં ઉમેરી દેશું। વીસ મિનિટ માટે સ્ટીમરમાં સ્ટીમ કરી લેશું। 15 મિનિટ માટે તો સ્ટીમર ખોલવાનું જ નથી। 15 મિનિટ પછી આપણે ચેક કરી શકીએ છીએ। 20 મિનિટમાં આપણું ખમણ એકદમ તૈયાર થઈ જશે। 20 મિનિટ થઈ ગઈ છે। તો આપણે છરીની મદદથી ચેક કરી લઈએ। છરી એકદમ ક્લીન આવી છે। આપણું ખમણ તૈયાર છે। હવે તેને બહાર કાઢી લઈએ અને ઠરવા મૂકી દેશું। ખમણ ઠરે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ। થોડું તેલ મૂકીને તેલ ગરમ થાય પછી તેમાં થોડી રાઈ ફૂટી જાય પછી તેમાં 8 થી 10 લીમડાના પાન, 1 મરચાના કટકા ઉમેરશું। મરચું સતળાઈ જાય ત્યાં સુધી હલાવશું। એક ગ્લાસ પાણી, 1 મોટી ચમચી ખાંડ ઉમેરશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવશું। ખાંડ ઓગળી ગઈ છે અને પાણી પણ ઉકળી ગયું છે। વઘાર તૈયાર છે। ઠરવા મૂકી દેશું। ખમણ ઠરી ગયું છે। બધી સાઈડ અલગ થઈ ગઈ છે એટલે આપણું ખમણ તૈયાર જ હોય છે। હવે છરીની મદદથી આપણે બધી સાઈડ અલગ કરી લઈએ। એક ડીશમાં કાઢી લઈએ। એકદમ સરસ ખમણ થઈ ગયું છે। જાળી પણ સરસ પડી છે ને એકદમ સરસ બજાર જેવું। હવે છરીની મદદથી આપણે ચેકા પાડી લઈએ। એકદમ સરસ જાળી પડી છે। હવે જે સાઈડનું ખમણ હતું તે અલગ કાઢી લઈએ। તેનો આપણે ચટણી બનાવવામાં ઉપયોગ કરશું। ખમણ કટિંગ થઈ ગયું છે તેની ઉપર આપણે વઘાર ઉમેરી દેશું।
એકદમ સરસ ખમણ તૈયાર છે. ઉપર થોડી કોથમરી ઉમેરશું. હવે મિક્સર જારમાં થોડી ધાણા ભાજી, 1 મરચાના કટકા, સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ખમણ, અડધા લીંબુનો રસ, થોડું પાણી ઉમેરીને ક્રશ કરી લેશું. ક્રશ થઈ ગયું છે અને એક વાટકામાં ચટણી કાઢી લઈએ. એકદમ સરસ ચટણી તૈયાર છે. તૈયાર છે આપણે ખમણ અને ચટણી.